નમસ્તે બાળકો, ઘણા વખત પછી આજે આપણે મળી રહ્યા છીએ. લાસ્ટમાં છેલ્લે આપણે મેથ્સ 1માં યુગપત સમીકરણો શરૂ કર્યા હતા. તો આજે આપણે મહાવરા સંગ્રહ 1.1 ના દાખલા આપણે જોઈએ. તો પહેલો દાખલો છે, નીચેની કૃતિ પૂર્ણ કરીને યુગપત સમીકરણ ઉકેલો. કૃતિ પૂર્ણ કરવાની છે, બોક્સ આપ્યા છે અને આપણે દાખલો ગણવાનો છે. તો પહેલી તમને રકમ આપી છે, બીજી રકમ આપી છે અને સમીકરણ 1 અને 2 ના તમારે શું કરવાના છે બાળકો? વત્તા કરવાના છે. હવે આના વત્તા કરીએ તો 5x વત્તા 2x, તો x એક જ વાર લખવાનો. 5 વત્તા 2 7x. અહીંયા x તમને આપેલો છે એટલે ખાલી આપણે નંબર લખવો પડશે 7. આ પ્લસ 3y માઇનસ 3y કેન્સલ થઈ જશે. 9 વત્તા 12, 12 માં આપણે 9 ઉમેરીએ તો 12 અને 9 કેટલા થશે બાળકો? 21. તો 7x બરાબર 21. હવે x બરાબર, તો આ 7 ને આપણે આ બાજુ લઈ જશું. અહીંયા પહેલા 21 છે તો 21 લખશું અને ભાગાકારમાં કોણ જશે? 7. તો 21 ના છેદમાં 7 એટલે 7 એકા 7, 7 તેરી 21. તો અહીંયા x ની કિંમત આપણને કેટલી મળશે? 3. હવે x બરાબર 3 આપણે સમીકરણ 1 માં મૂકશું. આપણું સમીકરણ 1 છે 5x પ્લસ 3y બરાબર 9, જેમાં આપણે 5 ગુણ્યા x ની કિંમત આપણને શું મળી છે? 3. તો આપણે 3 મૂકશું. તો 5 તેરી 15 અને આ 15 આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ. વત્તાવાળી રકમ બીજી બાજુ જાય તો ઓછા 15. હવે 9 ઓછા 15, 9 ઓછા 15, 9 ની નિશાની કાંઈ નથી એટલે આપણે શું સમજવાની? વત્તા. હવે આ થશે મો. અલગ અલગ નિશાની કરવાના ઓછા. 9 માંથી 15 તો ઓછા નહીં થાય, તો 15 માંથી આપણે 9 ને ઓછા કરીએ તો આપણી પાસે બચશે 6 અને મો એટલે મોટી રકમની નિશાની. તો બંનેમાં મોટી રકમ 15 છે એટલે અહીંયા આવશે ઓછા 6. હવે 3y બરાબર ઓછા 6 એટલે 3 ગુણ્યા કહેવાય. હવે આ 3 અહીંયા ગયા એટલે ભાગાકારમાં ગયા અને અંશમાં આવશે ઓછા 6. ઓછા 6 ભાગ્યા 3. 3 નો ઘડિયો બોલવાનો. 3 એકા 3, 3 દુ 6, પણ અહીંયા કઈ નિશાની છે? ઓછા. તો ઓછા અને શું આવશે? 2. તો હવે આપણે જવાબ લખવાનો છે. x અને y બરાબર, x એટલે આપણા કેટલા આવ્યા? 3 અને y એટલે કેટલા આવ્યા? ઓછા 2. તો આ સમીકરણનો ઉકેલ છે એટલે કે જવાબ છે. તો આ રીતે આપણે કૃતિ પૂર્ણ કરીને એટલે કે બોક્સ ભરીને આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીએ. થેન્ક યુ.